બનાસકાંઠાના કાંકરેજમાં યુજીવીસીએલ અને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં કુવારવા ખાતે યુજીવીસીએલ અને પોલીસની ટીમે રાત્રે ચેકિંગ કર્યું હતું। રાત્રે ચેકિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો। રાત્રે અચાનક જ આવીને હેરાન કર્યાનો આ પરિવારે આક્ષેપ કર્યો છે। પરિવારે વિડીયો ઉતારતા પોલીસે વિડીયો પણ બંધ કરાવી દીધો હતો। શિહોરી પોલીસ હેરાન કરતી હોવાના પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હેરાનગતિ મામલે મહિલાએ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી છે। અચાનક અડધી રાત્રે યુજીવીસીએલ અને પોલીસની ટીમ આ પરિવારમાં ચેકિંગ કરવા માટે પહોંચી ત્યારે પરિવારમાં ભયનો માહોલ છવાયો। પરિવારનો આક્ષેપ છે કે આ રીતે પોલીસ અમને હેરાન કરે છે। હાલ તરત હું જયારે બધા મારી ફેમિલી ઊંઘી ગયા હતા, રાતના 12 વાગ્યા છે અને અચાનક પોલીસની ગાડીઓ 3 અચાનક આવીને ઉતરી પડી। 2 ગાડીમાં પોલીસ હતા અને 1 ગાડીમાં જીએબી વાળા હતા। અમુકને અડધાને પ્રાઇવેટ મતલબ ડ્રેસમાં હતા અને ડાયરેક્ટ મારા ઘરે આવીને ઘૂસી ગયા અને ડાયરેક્ટ ઢાબા ઉપર ચડી ગયા। 4-5 જણા અમારે દરવાજે હું મતલબ બેઠા બેઠા કામ કરતી હતી તો તે પણ લાકડીઓ ને એવું લઈને આવીને ડાયરેક્ટ કોઈ પણ બોલ્યા વગર મેં પૂછ્યું કે શું છે આ બધું, અચાનક કેમ આયા મારા ઘરે? ઓછામાં ઓછા 20-25 જણા ડાયરેક્ટ ઉતરી પડ્યા। તો અચાનક રાતના 12 વાગે અહીં કોઈ પીના લેડીઝ ના ઘરે આવું, મારી મમ્મી છે, વિધવા છે, હું નાની બેન છું, મારી નાની ભાભી છે, બધા અમારા ઘરમાં ગભરાઈ ગયા। આજુબાજુ વાળા પલોટવાસમાં કોઈના ઘરે પણ નથી ગયા, ફક્ત એક જ અમારા ઘરે આયા રાતના 12 વાગે